જય માતાજી મિત્રો, વિડીયો જોતા બધાને રામ રામ। અત્યારે વાગ્યા સવારના 6:45 જેવું થઈ ગયું છે। આપણે બેસો ગાય દોઈ લીધી। અત્યારે લગભગ 5:30 હવાના વહેલા મોવેરા બોલતા હોય। ખરી આગાહી કરનાર તો એ જ વરસાદની। અત્યારમાં હજી બોલે લગભગ 2-3 દાડા કરી વરસાદ તો થશે જ, ગમે તો થશે પણ થશે ખરો। ચાલો દેશી દૂધ ભરાવો। ગાયનો 4 બાર નાખી દીધી। અમે બોલી રહ્યા વરસાદની આગાહીના, બોલતા નહીં અત્યારમાં શું લે બોલતા એ તો કરી જ આગાહી, આપ ખબર ના પડે આપણે એમની વાત। અત્યારે જેટલા મોડા બોલી જો બધી બાજુ મોયરા બોલી ને એમને બોલવાની અલગ અલગ પાઉ સ્ટાઇલ। ચલો સવારની ચા થઈ જાય પંજવાલના। કેવું રહ્યું હવે દવા કર્યા છે? હા, ઊંઘ તો જોરદાર આવી હતી રાતે, મસ્ત ઊંઘ આવી હતી। શું થાય રવિવારે ને તું વહેલો ઉઠી ગયો યાર, હવા સારું કહેવાય। ઊંઘવા નહીં પણ નખ કટેલા તો નખ કાપ્યું છે, જે નખ ચેલા બધા એ બતાવજો। ઓવા સવારનું ચા પાણી ચાલુ। પછી એટલે કીધું વહેલો ઉઠી ગયો આજે રવિવાર, પાછું ચા પીને હોઈ જાય કે ઊંઘી જતા ના બાબુ વહેલો ઉઠે પછી આવું કોમ કાજ છે ભાઈ। તડકા આવી જાય તારા ખાટલાના જોરમાં તો હોય, દિવ્યા વાહન લઈને દોડમ દોડ કરી રહી છે। આવી જાય આપણે એ બોરમાં 4 વાગવા। આટલા દિવસ તડકો નતો તો તડકો કરી રહ્યો હતો બધો, હવે તડકો કાઢ્યો તો હવે તાપ લાગવા માંડ્યો। તડકો એવો લાગે તાપ। માટે છોકરી બાજુ બે 3 દાડામાં આપણે અહીંથી ખાલી કરી દઈશું, એટલે પછી ખેર બેર કરી વાળી દઈશું ઈંડા। લેટ તો પડી જવાના હવે, લેટ તો લેટ અને વાબા તો હી ઈંડા। હા, કાલ ચકુનો ફોન આવ્યો તો કે તાવ આવ્યો પણ વાત જ નથી થઈ, એમ કર્યું પણ અવાજ જ નતો આવ્યો। તમે ભાગ કર્યો પણ તો ભાગ હિંકે દાદા પણ 2 વખત કર્યો પણ અવાજ ના આવે। ક્યાં ના રાતે વાગી જાય હવા 12 હવાની વેરાનું કોમથી પૂરું। આપણો પશ્ચિમ ધોઈ નાખ્યો અને હવે જઈશું રિસેસ 4 વાગ્યા સુધી ઘેર। લંચ બ્રેક પડી ગયો લોંગ। લગાવી દે એમ તાર દીદીને આલ્યો હોય તો લગાવો જ નહીં, વાંધો નહીં। આપણા હોલ્ડરના સીધા થોડા અડવાનું હો, આ પ્લાસ્ટિક ન પકડવાનું। કાઢ્યો નહીં, લઈ જાય ને
ફેવરો ઉપર ફોરી ના નાખતો. ચોપ પેલી અખનો નહીં રહ્યો હે તું પાછો. ગોરાની ચોપ પેલી હતી એ એના ઉપર ગોરા ઉપર ચોપો હતી એ હરખી રહ્યો તું ના રહ્યો હોય મને ખબર હોય. રાજગરાનો લોટ તૈયાર. પાણી ગરમ કરવા મૂકી દીધું. લોટમાં નાખી દીધું સીધું ઘી. હવે શેકી નાખશે. હા તો એવું જ આવે. જીવાનો તો કોઈ નહીં. રાજગરો આવે કેવું રીતે એનો જીવાનો કરવાનો એ લોચો માટે. ઓડાવો તો શેકાવો એ કોની રીતે ને સીધો તો ઈજી વસ્તુ. મને ઘણું બધું ખાવા બનાવી નહીં પણ જોયેલું તો હવા પડે. હા આવ્યો બરોબર મળ્યું શેકવાનું. જે શીખવું પડી ગયું. રાજુ પણ નેચર કીધા બોલા નેચર નથી જરૂરિયાત મુજબ ફોજ નાખ્યું બહુ ઘરી નહીં કરવું. માથનું જ રાખવું યાર. શરદી થઈ જાય પછી અતિશય ગલપરવાળું ખાવા. બસ હવે ચલી નોખે એટલી બધી મોરું મોરું લાગે. એને બધું જોવા મેઠું નરું ખારું ખાય મારું ગરપણવાળું જુઓ. કઈ વખત કરી શીખવો છે તો જીવો છું આ બારનો સરસ હતો પણ જીબી ઓછું નતું કર્યું. જેટલું ઓછું તો શીખવો છે. પીધો બે જણ કા એટલે જ બનાવ્યા મેં બધાને બનાવ્યું. તમને બહુ ખબર ફળીકવા પડેલું ઊંચી નથી થતું તું. તો જ પેલો
થઈ ગયો હવે રાજગરાનો શીરો બી આજે રવિવારે ચોટીલા સંઘ હેડ પોલિયરથી છે ચોટીલા જવાનો આમાં આપણે બાજરી વાવવાનું કહેતા હતા તે કાલે પૂંખી દીધી ને ખેડી નાખીને હવે થોડું કવરા પૂતું હતું પણ તો એ વાવી દીધી અને હવે થોડી મોટી મોટી પાળીઓ નાખી દીધી એટલે ચિંતા નહીં કદાચ વરસાદ ના આવે તો પાણીનો રેલો કરી લે તો ફાવે તો ફટાફટ બધી વરસાદની આગાહી તો હવે 6 તારીખ સુધીની પણ જોઈએ હવે એટલે હવે ચિંતા નહીં પાણી પાણી વાળવું હોય તો ચિંતા વરસાદ ના આવે તો કોઈ વાંધો નહીં શેરા બેરા હરખા કરી દઈશું એટલે પાણી હવે આપણે એવી તૈયારી કરીએ તો વરસાદ 100% આવશે પાછળ કારણ કે હમણાં પીત બીજ ના બધી હોય તો ના આવે જેવું થાય એવું ખરું એ હળો વાગે હવા હાથ ના જોઈએ સવારમાં વહેલા બોલતા હતા મોટા ને જોઈએ અત્યારે બોલી છે વરસાદની આગાહી તો કરી જ છે રે